કરવા બા આ બોલના મેઠિયા કાલ અમારા છોકરાની હગાઈ જવાનું આપણો. મારા ત્યાં કોમ ટાઈમ જ નહીં. એવું ના ચાલે ને યાર, તમારી હગાઈ હતી તો નતો આવ્યો તમારા છોકરાની. હા વાત તમારી સાચી, પણ એક શરત. હા બોલો. આવું ખરો, પણ પેલો દુશ્મન આવતો હોય તો નહીં આવું. ના એ વાત ખોટી. હીરો એની હગી હતી એના છોકરાની તો મને બોલાવ્યો, તમારા છોકરાની હતી તો મને બોલાવ્યો. એટલે મારે તો એમને બોલાવવા પડે ને તમને બોલાવવા પડે. એ મોટા માથારો આવશે કે હું નહીં આવું એટલે નહીં આવું. ના તમારે ગમે કરીને આવવું પડશે ને આવવું જ પડશે. આ તો બહુ દાડા પછી ડોસી લેવા જવું. ડોસી લેવા જવું. આપણે કાલ છોકરાની હગાઈ આવી જજો હો. કોણ કોણ જવાનું હો? હું કડવા બા અને આપણે બધા ઘરના. હું કાળી અંગાત નહીં આવવાનું. એમ આવું તો પડશે જ તમારે. એ કાળી અંગાત હું નહીં આવવાનું. એટલે આવું તો પડે યાર. ના તમારે જતા આવજો તમારે તઈને અંગાત. આખું ગામ આવશે પણ તો ચાલશે, પણ કાળી આવશે તો નહીં ચાલે. હારું ચમ નહીં આવતા હું જોઉં. હા જો નહીં આવું. મથુરભાઈ બોલો મેઠાજી. આપણે છોકરાની હગાઈમાં જવાનું હે. આવી જાવ યાર, કેવું પડે હગાઈમાં તો આવવાનું જ નહીં યાર. હા પણ આપણે ને પેલા બે ભાઈઓને લઈ જવાના. ક્યાં બે ભાઈ? અમરાભા અને કડવાભા. એટલે તમે કાઠી કરી. કેમ કાઠી કરી? તમને ખબર નહીં બે ભાઈ રાગ નહીં, પણ ગમે કરીને આપણે એમને કાલ સમાધાન કરાવવાનું હોય. એમનું સમાધાનમાં ટાઈમ લાગશે બુડો. એટલે એક દાડા સમાધાન કરવાનું. કાલ મારા છોકરાની એંગેજમેન્ટ. સમાધાન એક દાડા ના થાય એમાં ટાઈમ લાગે બુડો. એટલે બુડો સમાધાન કરાવવાનું. આપણે કોમના તો તમે બહુ કરાવો સમાધાન. એ સમાધાન આ સમાધાન અલગ છે. એટલે બુડો આપણા કુટુંબમાં ભાગેલા પડ્યા તો એમનું સમાધાન નહીં કરવાનું. ગામમાં કઢા સમાધાન કરાવવાનું. હા પણ એમાં ટાઈમ લાગશે, તમે સમજતા નહીં. અરે યાર કરાવવું પડશે સમાધાન. તમારા મગજમાં હજુ ઘેર નહીં પતી, સમાધાનમાં બહુ ટાઈમ લાગ્યો હો. એનો સમય આવશે તો સમાધાન થઈ જાવ. હા પણ સમય આવશે. તમે કેવા જતા કે નહીં એમાં ઘરે? કેવા જોતો પણ બે જણા પાછા અમે કીએ બુડો. સમાધાન પર તમે કહો પણ આજે નહીં થાય, કાલે એનો ટાઈમ લાગશે. સારું હેડો તો. મથુરભાઈ એક તો આખા ગામના સમાધાન કરતા ફરો, પણ કુટુંબનું સમાધાન કરતા ઘરે બેસી જતા હોય તો સારું. ઘરે બેસવાની વાત કરી મથુરભાઈ યાર નહીં યાર. એટલે પેલા બે ભાઈઓનું નહીં, અમરાભા અને કડવાભા. એ તો મેં મથુરજીને 500 વખત કીધું એ વાત તો એમને આ સુધી મને કીધું કે હજુ ટાઈમ લાગશે બોલો. એટલે પણ હું એમને ચોન્નો કહું કે સમાધાન કરાવી દો. એમ કરતા કે ઘરે બેસી જતા હોય તો સારું. એના કરતા મારા જેવું આગેવાન હોય ને તો એકી દાડે સમાધાન કરી નાખું. બોલો હું બોલો તમે સમાધાન કરાવી દો. હા એકી દાડે સમાધાન કરાવી દો. હા તો હું તમને આગેવાન બનાવવાનું કહું. હેડો બોલો બનાવશો. હા આ સુધી મેં 12 સમાધાન કરે તો કોઈ કઈ નહીં હતું. મેટરો જેવી કરી ખબર ને ઉચ્ચ જે મેટરો કરી મેં તો અને આ સમાધાન ઓમ કરીને પચાવી દઉં. બોલો હું. હા તો કરી દેવું પડશે હો ભાઈ સમાધાન. હોય ટકા આનું સમાધાન ઓમ કરીને પચાવી દઉં. બોલો હું. સારું તો હેડો મથુરજી. હેડો મથુરજી અહીંયા. હા બોલો. મને સમાધાન કરવા માટે એક મોણો મળી ગયો. એવો મળી ગયો? હા એવો કયો વ્યક્તિ છે? હા રે આપડા ચુંડાભા. હા કોણ? આટલા વર્ષ તો જતા તમે. અરે મથુરજી હું વાત કરું, હું તમને બધે સમાધાન મેટરો કેટલી કરી ગયો. હા તમારી વાત સાચી, તમે મેટરો વાપરી પણ તમારા સમાધાન બી આજ સુધી નહીં વાપર્યું. અરે એ તો હું બાર ફરું ને એટલે કેવું નહીં કોઈ, પણ આમ ફટ એક ચૂપટીમાં કરું સમાધાન કરી નાખું. હું બોલ્યો તમે ખાલી મને પધારો હાલ જ બોલો, એ બે ભાઈનું સમાધાન હું કરાવી દઉં. સમાધાન તમે કરતા હોય ને તો તમને પદાલ દીધું. એવું તમે 5 માણસ ભેગા કરો તો તમારા આગેવાનું પદ તમને હું આપી દઉં. ત્યારે હું 5 જણા ભેગા કરું. બોલો કરો તમને કરી દઉં. સાચું ને? હા પદ તમને આપી દીધું. ખાઈ ચુંડાઈ લે મને કેતો વાખેલું જોયો. અરે ગેડું છે આ ચાજી અમાર ભાઈબંધ એને ધ્યાન શીખવાડું રાખીને બે મને શીખાવા. આ તો તમાર પાડોશ મળે એટલે તમારે રાખવી જ પડે ને. કયું ધ્યાન રાખીને દાદ બેવ અને ચમ દોઢું બોલો. તમારા બાએ તમને દોઢું બોલતા જ શીખવાડે. હા તમે કહો તો બોલજે આજે. આ ચુંડાજી જોજી. આ ચુંડાજી મને શીખાવા. ચમ તમને શીખવા. એ આવો જો બાદે પડે જાવ ને ડંકો આવ્યો. ભાઈબંધ આવ્યો. ચોકન ડંકો વગાડ્યો. બંકો વગાડ્યો ને ડંકો વગાડી નહીં. એવું આગેવાનું પડાવવાનું આવે છો. ઉવા એવું ઉવા અંતમ તમે બે હૈરાજરી કરો.
એટલે આ તો દોઢાઈનું ઘર બુડો. અરે તમારે ગેડું જેવું બોલાય યાર. હું કીધું પણ મેં એમ તો ક્યાં શું કીધું અમને? એટલે મૂકો ચો ગયા કોમા ભાઈબંધ હા. કે એમની હોય અમે રાખીને ચો બેઠા. અરે તમે ચો છે અમને ખબર હોય અરે ખબર ના હોય પણ વ્યવસ્થિત વાત કરાવી કે ભાઈ ખબર નહીં ઘડીક નહીં આવજો તમે. તમે એવું કેવું છો તમે તમે એવું બોલે એમને. નહીં તારા માપમાં જાય નકર થાબા પછી અમે વાઘાઈ માપમાં લેજે એટલે સુંદરજીની શરમ રાખો. બાપુજી ચૂપ મારી સાઈડમાં ચૂપ લે ભાઈ બહેન મારો બે ભાઈ ગેડુજી ચૂપ 2 મિનિટ વાંચી રાખો તમે. આવું બાકી ને અમે આપણે બધા કુટુંબ વાળા ક્યાં આ કરતું છે? કેવું ઘર હે અમને મારીને ભાગવો પડે તો વસ્તી વાત કરે કે કરો એ બાકી ચૂપ 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 ગેડુજી આપણે બધા એક ભાઈઓ કેવા કુટુંબમાં એટલે હંપીને જવું પડે આપણે આમ તેમ પડી તમને કેવું સમાધાન કરી જુઓ ખાલી જો થઈ જાય ને કે ડાય થઈ જાય જો મારો મટુજી જો આપણે પેલા ભાઈઓ કહેવાય એ ખરખું જવું પણ શું કહેવું તમારી વાત એવું પડે તો ભાઈ બાકી મેં આવે ના બગાડું આપણે મેં બધા છે પેલા બે ભાઈઓનું સમાધાન કરવા જવાનું હોય ચિયા બે પેલા કરવાજી નમરાજીનું લે કરો નમરો હું ઓ એ બેનું સમાધાન કરવા જવાનું હોય અને આગેવાનનું પગ ને મછુજી મને હાલવાના હોય એવું હું તો આલી દો હેરો ચાલો હેલો સમાધાન થતું સારું માટે આલી જ અને હોના વેટી લાયા પુનર વેટિંગ હું તો ઘરે ભૂલી તો જોઈએ લઈને આવું પડે ને તમારે સમાધાન કરવા આવો એટલે હું લેતા આવું એ સમાધાન કરવા નહીં જવાનું હાલ લેતા હું હું હજુ હેલો તો લઈને આવજો બરોબર હેલો તમે હેલો લો આ પ્યારો જો હમણાં મારા ભાઈ આગેવાન બની ગયો ખમા ખમા એ મારી આગળ હેલો જો કેવું સમાધાન કર્યું ખાલી બે ભાઈઓને જબરું સમાધાન હો જબરું ચાલો હેલો હવે પેલું કરી નાખીએ આજજો હા તમે આવજો પાહો હા હું તો આયે જ હા, ચાલો હે બધા આવજો બધા સમાધાન હેલો સુંડાબા હા તમે સમાધાન કરીને આવો મારે હે ને સાધન કરવાનું હોય તો લઈ જવા માટે એટલે હું સાધન કરીને આવું અને મારા ઘરે આવો પછી ચા બનાવીએ આપણે બધા એ હારું છે વાત ગમે તે કઈ સમાધાન થઈ જાય તમને જો થઈ જાય ને હા થઈ જાય હા સારું તો હેલો એ હારું હેલો કરવાઈ શું આવ્યું તમે બધું કોઈ નહીં તમ શું કર્યું બધું આ બધું તમે કશું કરતા નહીં શું કરીએ એ કરે હી ઓ આગેવાન મારા આગેવાન આયા હા એ હવે આગેવાન નહીં આ ભાખરી દેખાતી નહીં આગેવાન ની પહેરાઈ તું મજાક કરો હલે મજાક કોઈ કરતા નહીં પૂછજો મથુરજી પૂછી જો મથુરજી આ બધું શું કેવા વાત સાચી અમને મેં આગેવાનું પદ હોપ્યું છે એટલે એમને હવા ઊંધી ઉકલી છે એટલે હવા એમને બે ભાઈનું સમાધાન કરાવવું હોય એટલે તમારે બે ભાઈઓને સમાધાન કરાવવાનું હ સમાધાન આજ નહીં થાય કાલે નહીં થાય નહીં થાય એ કેમ ના થાય વાત કરી છે એ નહીં થાય બધું થઈ જાય એટલે મેં તું નહીં થાય ખાટલો ચાલ બેહો તમે ખાટલો થાવ જાવ ખબર નહીં પછી બેહો વાહ ભાઈ એકલો ફરીથી ખૂંટવાનો નહીં થાય તમે ગમે એમ મશીન તૂટી દો નહીં મેરાવો મોહનો ને બધાને કીધું યાર તમારા ભાઈ કહેવાય ગમે તે જે વાત કરો પૂરો તમે તો ભાઈ નહીં એ તો દુશ્મન હા દુશ્મન તો એમ દુશ્મન જ કે ભાઈ જ કહેવાય મને વગડા મારા વગડામાં નિહાળવા જતો નહીં એ વાત આજે બધું કહી દે તો બધું એ બધું ભૂલી જા બધું ભાગી તૂટ્યું ગાટ લે શું કહેવું ભાઈ હા કેવું મારે તમારા ડાયલોગ મારે ભાગી તૂટી બધું ગાટ લે વાહ જબ્બર થઈ જશે સમાધાન એટલે બધું ભૂલી જવાનું હોય વાત કરી એ ભલો ભલે થોડી જાય દેખું રહેવાનું હોય ત્યારે તો બહે શું કરવાનું ત્યારે બોલ સમાધાન કરવું પડશે કરવું જ પડશે એ મોના તો જાઓ બોલાવો હાલ જ જાઉં હું કેવું મોંધું નહીં તમને આ ઘરે જો વાઘુજી શેનું ના થાય સમાધાન શું કેવું સમાધાન તો થઈ જશે તો પછી એ અમરેશ બાર આવો છો એકવાર હું કહો હતો હેઠો ભાઈ તમે ચમ કોણ ભાઈ તમારે પેલું સમાધાન કરવાનું હેઠો એ સમાધાન નહીં થાય કેમ નહીં થાય નહીં કરવું એ કાર્યનું મારે મૂઠું જોવું નહીં અલ્યા મોઢું નહીં હેઠો તમે હેઠો ના પૂછો ના એનું મૂઠું નહીં જોવું તમે એકવાર બેડો નહીં બેસજો હેઠો હું એના ખાતા પીરા વગર નહીં આનો અરે કેમ નહીં આવવાનું નહીં આ બુરા વગર
એ શું તમારા ભાઈ નહીં આવ્યો ના દુશ્મન આ દુશ્મન કઈ દુશ્મન થઈ ગયો એ કાર્યો દુશ્મન આ આ સમાધાન કરવાનું આપણે ના નહીં કરવાનું કેમ જો ના મસુજી ના ચંપલ કહી જતો સમાધાન નહીં અરે ભલે મજૂરીના ચંબલ કહી જાય પણ મારા ચંબલ કહા દેવાના નહીં હવે. એ કાર્યના મારા એટલે ઓગળે નહીં આવું એ જાલી તો બધા આયા એટલે નકર નહીં આવું નહીં આવતો નહીં જરૂરી નહીં આવું તારા ઓગળે જા અરે ભાઈ ઢોકળો ભર્યો હવે પછી પછી ચાલ સમાધાન કરવા પણ મજાક કરવા નહીં હું બેહીને જતો તું ચૂપ ચાલ લે. ખબર નહીં પડતી હમણાં તારા ખવડાવું મમરા આવો મેઘના વડે સમાધાન કરવાનું. આપણે કોઈને ઓગળે દે હું મારા ઓગળે દે હા, એક કામ કર આ એનું આપણું નહીં આવી હતી એ મચુજી ખાટલો લાવજો અહીંયા પેલા જોડે હજી તમે વચ્ચે વાત ના વચ્ચે વાત ખાટલો લાવ એ તું ખાટલો ચડાઈ કરે વાત કરી છે નહીં ચડ આજ તો સમાધાન કરી જ દેવાનું કઈ નાખી પછી મળે ને તો લઈ જ લેવાના તમે લેવાને વસ્તુ તો. પાર્ટી કરી જીવન એ બેઠો બેઠી લે જો એ મેં તો બેહવાનું લે બે આનંદ જગ્યાએ યાર લ્યો ગઈ લેશે નહીં બેહું ઉપર આમ લે ઉભો થા તારે ના બે આય સમાધાન કરવા બેઠા ને એ બધી વાત હાજી ક્યાં જો આવું કેવું આપણે બધું જો હવસી મોટો ડગારો આપણે તું હી કેમ કે જોઈન તો હરીભાઈ આપણે કરવાની હેરિંગ કરી બરોબર એટલે એક કામ કરો તમે બે જમીન વેચી મારો નવરા થઈ જાય સમાધાન થઈ જાય એટલે પનોતી તું તારા બારી તો વેકી મારીને અમારી વિકાન થઈ હમણાંજી તમે બધો આવું ના કરશો વાલો હમણાંજી તમે ના નતો પાતો કો તમે સમાધાન રવા દો તમે ના પાડી હતી પણ મને આવવાની તો મને માનો આગી પણ આ કહો તો બરાબર હે પણ આમાં બે માથા છે ને બધું બતાવી છો એટલે ગરુડિયા તું જાણો હોય કર લે એ હમણાંજી તમે બધો રહ્યો ને દારૂડિયો ચોઈ લઈ જાય સમાધાન કરવા લે અમે તને તો બોલતા જ ના આવ્યું જો આ રહ્યું શેતર પેલા કાર્યન બોલાવો પેલા કાર્યન એ ઓમાય એ મોથારા બોલશું અલ્યા તમે બોલ. કાર્ય કરવા જો આમ. આમ જોઈ લો પેલા પૈક કહેતા નહીં આ જો આ શેતર્યું કરવાજીનું કરવાજી હા આ શેતર્યું અમરાજીનું અમરાજીનું આ બે શેતરનો રસ્તો અલગ અલગ કરી દો હા તો એમનો સમાધાન કમ્પ્લીટ થઈ જાય કે નહીં ચાલ પેન્સિલ ગમ્યું આ તાર પેન્સિલ કરી દે એટલે બેનો અલગ અલગ રસ્તો થઈ જાય થઈ જાય તો જ આ વાતની મજા થા એટલે કાલ સવારે તમે તૈયાર થઈ જજો અને આપણે બધાને જવાનું હા કઈ સમજ્યા ને? હોવા આમ પેલા મેઠિયાને તો ચા પીવા અને હા કમ્પ્લીટ ના કમ્પ્લીટ બહુ આગી બે જણા હાથ મિલાવી લો પેલા કોને કહેવાય સમાધાન. એ ભાઈ આપણે આગેવાનનું કોઈ કરવું નહીં લ્યો મજૂરી તમારે ભાગી લઈ લો ને મારી આવી લો આ તો ફટાફટ જ જાય આમાં તો તો તમે માય નો બહુ કીધું કે ડોહા તું સમાધાનમાં ના આવતો એ ના આવતો એ આજીને ખબર પડી જઈ છે કેવું રહ્યું સમાધાન હેલો આગુજી પરવામ તો જબ્બર પડી પૂછો કહેતો તો કે તમે ના મોને યાર કોઈ રવા દો આપ જ નહીં હાલ તમે ક્યારે અડધો ભાગ લઈ લેવું થોડું આવી અડધો ભાગ કેવો માર્યો ખબર મને મને નહીં થાપ આવ્યો એ જો હવે